નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદમાં એક પેડ માં કે નામ સૂત્ર સાથે તાલુકા કક્ષાના 75મા વન મહોત્સવ ઉજવાયો। મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે વન વિભાગની વિવિધ યોજના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું। પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના હસ્તે એક છોડ આપીને એક પેડ માં કે નામ અભિયાનને વેગવંતું કરવામાં આવ્યું। મંત્રીના હસ્તે પવિત્ર ઉપવનનું લોકાર્પણ કરવામાં આવ્યું। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના મોટ કેલિયા ગામે થાનપુર તાલુકાના નાકટી ગામે તાલુકા કક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ મુખ્ય અતિથિ અને પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી મંત્રીશ્રી દ્વારા વૃક્ષ રથને લીલી ઝંડી આપી રવાના કર્યો હતો અને રોપા વિતરણ પણ કર્યું હતું। આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે વન મહોત્સવ માત્ર એક ઉત્સવ નથી, તે પ્રકૃતિ પ્રત્યેની જાગૃતિ સાથે જવાબદારીનો પ્રતિબિંબ છે। વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવવાના સરકારના અભિયાનમાં સહભાગી બનીએ। પર્યાવરણના જતન માટે વન સંપદા સંરક્ષણ અને વન વિસ્તાર વધારવાના દર વર્ષે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। કાર્બન ડાયોક્સાઇડ અને પોલ્યુશન ઘટાડવા વૃક્ષોનું જતન કરવું જોઈએ। વૃક્ષો માનવીને છાંયડો, ઓક્સિજન, ફળ, દવાઓ સહિતની જરૂરિયાતો પૂરી પાડે છે। જેટલા વૃક્ષો વાવીએ તેને સારી રીતે ઉછેરવાની જવાબદારી પણ આપણી છે। વૃક્ષો એ એવી મૂડી છે જે બાળકોને મોટી ઉંમરે એફડી તરીકે કામ લાગશે। સરકાર સાથે સંકળાયેલી સંસ્થા સારી કામગીરી કરી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિન્યુએબલ એનર્જી તરફ દેશને લઈ જઈ રહ્યા છે, ત્યારે આપણે સૌ આ દિશામાં જોડાઈ દેશને સશક્ત બનાવવામાં સહભાગી બનવાનું છે। વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા શરૂ વર્ષે 27 લાખ રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે। જિલ્લાને હરિયાળો કરવાના ભગીરથ કાર્યક્રમમાં જિલ્લાના દરેક નાગરિક જોડાય તે માટે અનુરોધ કર્યો છે। દાહોદ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક અમિત નાયકે પ્રાસંગિક પ્રવચનમાં વન વિભાગની વિવિધ યોજનાની માહિતી આપી આ યોજનાનો લાભ લઈ વન વિસ્તારનો વિકાસ કરવા જણાવ્યું હતું। વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું। કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાઓ લાભાર્થીઓને યોજના સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। વન્ય પ્રાણી સંરક્ષણ યોજના હેઠળ એક ચેક વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન, તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ સહિત વન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। મનોમંથન ન્યૂઝ, ખંજના કુમારી, ડામોર।